રણછોડરાયના મંદિરને જમણે હાથે જે ઓટલો છે ત્યાં આગળ ભગવાનને જે ભોગ ધર્યો હોય એ ભોગ સરાવી અને પછી પ્રસાદ એ ઓટલા ઉપર રાખવામાં આવે. ત્યાં આગળ બધા સેવક ભાઈઓ પાતળ ભરતા હોય, જે યજમાન પરિવારો એની પાતળ ભરે અને ત્યાં એ બધા થાળ ગોઠવવામાં આવે છે. રાજભોગના દર્શન પછી જેવા રાજભોગ બંધ થાય એવા ત્યાં થાળ ગોઠવાઈ જાય. પુનિત મહારાજે થાળના દર્શન કરવા ગયા કે જેમાં મારો ડોહો જમ્યો, જે ચાંદીના થાળ, જે મોટા મોટા કટોરા ચાંદીના, એમાં મારા રણછોડરાય પ્રભુ મારા પિતા એમાં જમ્યા, એના પણ દર્શન કરવા જોઈએ. અને દર્શન કર્યા ત્યાં એમાં કોદરી જોઈ. મહારાજને ખૂબ આઘાત લાગ્યો કે મારા રણછોડ બાપાને કોદરી. એમણે તરત જ જે મુખ્ય સેવક હતા એમને પૂછ્યું કે આવું કેમ, મારા બાપાને કોદરી તમે કેમ જમાડી? ડોહાનો થોડોક તો ખ્યાલ રાખો, આ ઉંમરે એને કોદરી ખવડાવવાની છે? ત્યાં સેવકે નતમસ્તકે મહારાજને કહ્યું. મહારાજનો પ્રભાવ ડાકોરના મંદિરમાં ખૂબ. તમે જોશો કે આજે ડાકોરના મંદિરની અંદર બોડાણાનું તૈલ ચિત્ર નથી, ડોંગરેજી મહારાજનું નથી, બીજા કોઈ પણ મહારાજનું નથી, પણ પુનિત મહારાજનો ફોટો ડાકોરના મંદિરમાં આજે પણ છે. એમના દેવ થયાના 54 વર્ષ પછી આજે પણ. એટલે તમે વિચાર કરો ડાકોરમાં પુનિત મહારાજનો પ્રભાવ કેટલો હશે. જેવા મંદિરમાં દાખલ થાવ તમે, ડાબા હાથ ઉપર યાત્રાળુઓને આરામ કરવા માટેનો ઓટલો છે જ્યાંથી પ્રસાદનું વિતરણ થાય છે, ત્યાં પાછળ જ પુનિત મહારાજનો ફોટો છે. રણછોડરાયની ઝાંખી કર્યા પછી, પુનિતની ઝાંખી કર્યા વગર ડાકોરની યાત્રા અધૂરી છે. સેવકે કહ્યું કે મહારાજ રેશનિંગના સમયમાં મંદિરના ટ્રસ્ટને ચોખા મળતા નથી, એટલે મારે ન છૂટકે ભગવાનને કોદરીનો ભોગ ધરાવવો પડે છે. મહારાજ જ્યારે યાત્રામાં ગયેલા સ્પેશિયલ ટ્રેન દ્વારા, ત્યારે ઉજ્જૈનમાં છેલ્લું પડાવ ઉજ્જૈન હતો, ઉજ્જૈન પછી ડાકોર અને ડાકોર પછી અમદાવાદ આવવાનું હતું. ત્યારે ખૂબ અનાજ વધેલું. તો મંડળના ભાઈઓએ કહ્યું કે ઉજ્જૈનમાં આપણે અનાજ વેચી નાખીએ, ખૂબ સારી કિંમત મળશે અને જે યાત્રામાં આવ્યા છે એ લોકોને પણ પૈસા રિબેટ મળી જશે. પુનિત મહારાજનું એક જ એવું મંડળ હતું કે જ્યાં યાત્રા પ્રવાસ થયા પછી હિસાબ થાય તો જો પૈસા વધે તો દરેકને બોલાવીને પૈસા પાછા આપી દેવામાં આવે. બોલો, આવું કોઈ મંડળ આજ સુધી જોયું છે? મંડળના લોકો, જે એના આયોજકો હોય, પોતાના પરિવારને મફત ફેરવતા હોય છે આજકાલ. જ્યારે પુનિત મહારાજ પોતાના, લલિતાબાના, આ બધાના પૈસા પોતે ગજવામાંથી ભરતા, પોતે આયોજકો હોય, પોતાના નામની સ્પેશિયલ ટ્રેન ઉપાડવાની હોય, તેમ છતાં પુનિત મહારાજ પોતે પણ પોતાના ગજવામાંથી પૈસા ભરતા અને એ અનાજ વેચવું હતું. પણ નસીબ જોગે ઉજ્જૈનની અંદર જે ગુજરાતી વેપારીઓનો સંપર્ક કરવાનો હતો એમની મુલાકાત ન થઈને અનાજ વેચી શકાયું નહીં. અને બાસમતી ચોખાની જે ગુણો વધેલી એ ડાકોર આમની પાસે લાવેલા. મહારાજે તરત જ કહ્યું કે ડોહાને દહેરાદૂની બાસમતી ખાવા છે, આ બધા અહીંયા જ અર્પણ કરી દો રણછોડરાયના ચરણે. અને ત્યાંથી રણછોડરાયને ચોખા અર્પણ કરી તેઓ પરત આવ્યા. આવો જ એક પ્રસંગ શ્રીનાથજીમાં પણ બનેલો. શ્રીનાથજીના દર્શન કરવા ગયા, ત્યાં ઝાપટિયા પ્રથા ખૂબ. આજે તો ઝાપટિયા માત્ર કપડાથી પ્રેમથી આમ ઝાપટે છે તમને. પહેલાં તો બહેનોને પણ હાથથી ધક્કા મારતા, ગળદા પાટોનો માર પણ મારતા. શ્રીનાથજીની ઝાંખી કરવા જે પડાપડી થઈ હોય એમાં પુરુષ ઝાપટિયાઓ સ્ત્રી દર્શનિકોને ધક્કા મારતા. મહારાજને હાડોહાડ લાગી આવ્યું. મારા નાથના દરબારમાં આવું ના ચાલે. એમણે તરત જ તિલકાયત મહારાજનો સંપર્ક કર્યો અને એ વખતના જે તિલકાયત મહારાજ હતા એમને દંડવત કરીને એક રજૂઆત કરી કે ગોવર્ધનનાથજીના દરબારમાં આ અન્યાય ચાલી રહ્યો છે. પુરુષ ઝાપટિયાઓ દ્વારા બૈરાઓને ધક્કા મારવા આ યોગ્ય નથી. અને ત્યારથી શ્રીનાથજીની ઝાપટિયા પ્રથામાં સુધારો આવ્યો અને હવે માત્ર કપડાથી ઝાપટિયા સ્ત્રીઓને ઝાપટ મારે છે અને આગળ કરે છે. તો વિચાર કરો કે પુનિત મહારાજનો દબદબો એ જમાનામાં કેટલો હશે. ડાકોર ને દ્વારકા અને શ્રીનાથજી જેવા તીર્થોમાં એમનું આટલું માન જળવાતું. ત્યાર પછી જ્ઞાતિ ઉત્કર્ષનું પણ કામ કર્યું. નાનકડી ખોબાએ જેવી અમારી જ્ઞાતિ એ 4 વિભાગોમાં વહેંચાયેલી હતી.
સૌરાષ્ટ્રનો વિભાગ અલગ, ધંધુકાનો વિભાગ અલગ, ઉત્તર ગુજરાતનો વિભાગ અલગ, ચરોતરનો વિભાગ અલગ. મહારાજે એ બધાને એક સૂત્રે બાંધ્યા, એક તાતણે બાંધ્યા અને મહામંડળની સ્થાપના કરી. ત્યારબાદ જ્ઞાતિના સમાચારો દરેકની વચ્ચે આપલે થાય એના માટે વાલમ વર્તમાનની સ્થાપના કરી અને એના તંત્રી પદે પણ પોતે ઘણા વર્ષો સુધી રહ્યા. મહામંડળના પ્રમુખના પદે પણ પોતે ઘણા વર્ષો સુધી રહ્યા. કેટલીય મિટિંગો, કેટલાય સંમેલનો પુનિત મહારાજની અધ્યક્ષતામાં યોજાયા. અને સૌથી મોટું ભગીરથ કાર્ય પુનિત મહારાજે કર્યું, એમને સ્વપ્નમાં માં વાઘેશ્વરી આવ્યા. આજ દિન સુધી વાલમ જ્ઞાતિને ખબર નહોતી કે અમારા કુળદેવી કોણ. રાજા એભલવાળાએ લડી ઝઘડીને કાઢી મૂકેલા. એક જમાનામાં વાલ્ભી વિદ્યાપીઠની અંદરના પંડિતો, એ વેદપાઠી બ્રાહ્મણો, જે તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાલયોની અંદર વાલ્ભી વિદ્યાપીઠનો ડંકો વાગે, એ વાલ્ભી વિદ્યાપીઠના કુશળ પંડિતો પણ કાળક્રમે રાજા જોડે અવળું પડતા અને થોડી ઘણી પોતાની પણ ભૂલને કારણે વલ્ભીપુર છોડ્યું અને ગુજરાતમાં વેરવિખેર થઈ ગયા અને પોતાના કુળદેવી કોણ છે એ ભૂલી ગયેલા. પુનિત મહારાજને સ્વપ્નમાં માતાજીએ સંકેત આપ્યો. વલ્ભીપુર ખાતેની વાવમાં ઉત્ખનન થયું, એમાંથી વાવમાંથી માતાજીનું પ્રાગટ્ય થયું. 1948ની અષાઢ વદ આઠમના રોજ પુનિત મહારાજના સ્વહસ્તે માતાજીની ત્યાં સ્થાપના થઈ, નવચંડી યજ્ઞ થયો અને પુનિત મહારાજે વાલમ જ્ઞાતિના અમારા જ્ઞાતિજનોને કહ્યું કે આજ પછી દર વર્ષે આ ક્રમ જાળવી રાખજો. એ પછી દરેક વર્ષે ગમે તે પ્રોગ્રામ થયો હોય કે ન થયો હોય, અષાઢ વદ આઠમના દિવસે, આસો વદ આઠમના દિવસે વાઘેશ્વરી માતાજીની નવચંડી વલ્ભીપુર ખાતે અચૂક થાય છે. ત્યાર પછી ધીમે ધીમે વાલમ જ્ઞાતિ વાઘેશ્વરી માતાને ભજતી ગઈ અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી ગઈ. આજે મારા ધ્યાનમાં એવા કોઈ પરિવાર વાલમ જ્ઞાતિમાં નથી કે જે અન્ન વસ્ત્રેથી દુઃખી હોય. કદાચ પોતાનું મકાન નહીં કરી શક્યા હોય પરિસ્થિતિને હિસાબે, પણ અન્ન વસ્ત્રેથી દુઃખી હોય, ખાવાના સાંસા પડતા હોય, કાળી મજૂરી કરવી પડતી હોય, એવો કોઈ પરિવાર મા વાઘેશ્વરીની કૃપાથી આજે ક્યાંય વાલમ જ્ઞાતિમાં નથી. બોલો પુનિત મહારાજ કી જય, વાઘેશ્વરી માત કી જય. જ્ઞાતિનું ઋણ પણ આ રીતે અદા થયું. સેવા અને સ્મરણની આલેખ ખૂબ જાગી. સાઉથ આફ્રિકા ગયા, ત્યાંનો પ્રવાસ પણ આટોપ્યો. ત્યાં જે પૈસા એકત્રિત થયેલા તે સાઉથ આફ્રિકાના મંડળને અર્પણ કરીને આવ્યા. લોકો વિદેશમાં જાય તો ભેગું કરીને દેશમાં લાવે, એના બદલે આફ્રિકાના મંડળને જ એમની એકત્રિત કરેલી રકમ સુપ્રત કરી કે સેવા અને સ્મરણનું કામ ધપાવજો આગળ, અમારે પૈસાની કોઈ જરૂર નથી. વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ્યા, 51 વર્ષની ઉંમર આવી અને વાનપ્રસ્થાશ્રમમાં એમણે નક્કી કર્યું કે સંયમિત જીવન જીવવું અને શહેરના કોલાહલથી દૂર નર્મદા મૈયાના પાવન તટે એક તપોભૂમિમાં જઈ ને તપ કરવું. એકલ પેટા નહોતા પુનિત મહારાજ, એમના જીવનમાં એકલ પેટા નહોતા. મારા આત્માનું કલ્યાણ કરવું અને ધરાઈ જવું એવું એમણે કદી ઈચ્છ્યું નહોતું. એમની જ ઉંમરના સમવયસ્ક એવા લોકોને એમણે એકત્રિત કર્યા. લગભગ 50 જેટલા કુટુંબો તૈયાર થયા વાનપ્રસ્થ આશ્રમમાં રહેવા માટે અને મોટી કોરલની પસંદગી થઈ સ્થળ તરીકે, જ્યાં કુંતા માતાએ પાંડવ કાળની અંદર તપશ્ચર્યા કરી 5 દેવોનું વરદાન પ્રાપ્ત કરેલું એવું પંચકુબેરેશ્વર મહાદેવ, એ સ્થળની પસંદગી થઈ. મને જણાવતા આનંદ થાય છે કે એ વાનપ્રસ્થ આશ્રમમાં જે રહેલા 3 વર્ષ સુધી પુનિત મહારાજની સાથે, એવી એક વ્યક્તિ આજે આપણી વચ્ચે મોજૂદ છે. અમારા જયેન્દ્રભાઈ એ વાનપ્રસ્થ આશ્રમમાં 3 વર્ષ સુધી પુનિત મહારાજની સાથે રહેલા. એ વખતે મારી જેમ જાડિયા હતા, એટલે એમને જાડિયો કહેતા હતા અને પુનિત મહારાજ જમીને ઊંઘી જાય ત્યારે એમના પગ દબાવવા,
એમના પેટ ઉપર હાથ ફેરવવો, માથું દબાવવું, આ બધું કામ જયેન્દ્રભાઈને કરવાની તક મળેલી. અને જનક મહારાજ અને જયેન્દ્રભાઈ ઉંમરમાં સરખા, પાટી લઈ અને મોટી કોરલની ધૂળિયા નિશાળમાં ભણવા જવાની પણ તક એમને મળેલી. જનક મહારાજની પાસે બેસીને પાટીમાં એકડા એમણે ઘૂંટ્યા છે. તો આવો વાનપ્રસ્થ આશ્રમ સ્થપાયો. મોટી કોરલમાં એક તળાવ હતું, એ તળાવમાં પુરાણ કર્યું અને ત્યાં આગળ નાના નાના ટેન્ટ બાંધ્યા. એ ટેન્ટમાં ફાનસના અજવાળે ત્યાં રહેવા લાગ્યા. વાનપ્રસ્થ આશ્રમ ત્યાં સ્થાપ્યો, વાનપ્રસ્થ આશ્રમ ત્યાં સ્થાપ્યો, તળાવડીને બુરી. આત્મકલ્યાણ લોકોએ કીધું, આત્મકલ્યાણ લોકોએ કીધું, આદતો છોડી પૂરી. રાત્રે ભજન કરે, દિવસે જપ તપ કરે. રાત્રે ભજન કરે, રાતે ભજન થાય, દિવસે જપ તપ થાય. મહારાજે એવો નિયમ લીધેલો કે વ્યાસપીઠ ઉપર બેસે એટલી જ વખત બોલવું, બાકી મૌન વ્રત. તમને બગલમાં પાટી દબાયેલી મહારાજની છબી ત્યાં જોવા મળે. પાટી બગલમાં દબાઈને ત્યાં પુનિત મહારાજ ફરતા હોય. બધાને એક જ વસ્તુ પૂછે, ભાઈ તું જમ્યો? બરાબર જમ્યો? દરેકને પૂછે કે તું જમ્યો? ધીમે ધીમે આ વાત આફ્રિકા પહોંચી ગઈ કે પુનિત મહારાજે વાનપ્રસ્થ આશ્રમ સ્થાપ્યો છે અને ત્યાં બહુ મોટો યજ્ઞ માંડ્યો છે. જ્યારે એ પુરસ્ચરણ એમણે કરેલું, જેમાં 24 લાખ ગાયત્રી મંત્રનો જપ આવે, એક પુરસ્ચરણમાં 24 લાખ મંત્ર, એવું પુરસ્ચરણ એમણે પુનિત આશ્રમ મોટી કોરલમાં આરંભ્યું. અને તેનો દશાંશ હોમ કરવો પડે એટલે સહસ્ત્રકુંડી હોમ ત્યાં આયોજાયો. નર્મદા નદીના પટમાં રસોડા મંડાયા અને ત્યાં આશરે કહેવાય છે કે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી. આફ્રિકાથી હિરજી બાપા કરીને એક સંત હતા, એ એમના રસાલા સાથે ત્યાં આવ્યા અને દરેકને ત્યાં ટેન્ટમાં સ્થાન મળવા લાગ્યું. ટેન્ટ બંધાવા લાગ્યા, રસોડા મંડાવા લાગ્યા અને ક્યાંથી અનાજના ભરેલા વેગનો આવે. મોટી કોરલનું સાવ નાનકડું સ્ટેશન, ત્યાં આગળ મીટર ગેજની રેલવે, ત્યાં આટલા મોટા મોટા વેગન ભરી ભરીને અનાજ કોણ આપી જાય છે કોઈને ખબર નહીં. ત્યાં લાડવા બનતા હતા, ત્યાં આગળ ઘી ખૂટ્યું. મહારાજે કહ્યું બધી વ્યવસ્થા બાપો કરી દેશે. ઘી ખૂટ્યું, મહારાજે આદેશ આપ્યો નર્મદા મૈયાનું કમંડળ ભરી લાવો, ઘીની લાડુની ચોકીમાં પધરાવો અને લાડુ વળવા માંડશે. નર્મદા મૈયામાંથી કમંડળ ભરીને પાણી લાવ્યા, પાણીની જે ધાર કરે અને ચોકીમાં ઘી પડે. આવો ચમત્કાર ત્યાં સર્જાયો. પુનિત મહારાજ ચમત્કારમાં નહોતા માનતા, પણ સાક્ષાત્કારમાં માનતા હતા. એમણે ક્યાંય હાથમાંથી ભભૂતિ નથી કાઢી, કે ક્યાંય રણછોડરાયના પગલાં નથી બતાવ્યા કોઈને, કે કદી ધૂણ્યા નથી, કે કદી મારા પંડમાં રણછોડરાય આવ્યા છે એવું કોઈને કહ્યું નથી. એમણે પ્રત્યક્ષ પ્રભુનો સાક્ષાત્કાર કરાવ્યો છે. ત્યાં જ રેલવે સ્ટેશનથી સ્ટેશન માસ્ટર આવ્યા, કહ્યું ઘીનું પાર્સલ આવ્યું છે. મહારાજે ઘીનું પાર્સલ લેવા સેવકોને મોકલ્યા. ઘી લઈને સેવકો આવ્યા, મહારાજને કહ્યું ઘી આવી ગયું છે. મહારાજે કહ્યું નર્મદા મૈયામાંથી લાવ્યા હતા, એમને સુપ્રત કરી દો. એ બધા ઘીના ડબ્બા પાછા નર્મદા નદીમાં અર્પણ કરી દીધા. આનું નામ કહેવાય સંતત્વ. સંતને એના સંતપણા નથી મફતમાં મળતા, એને એના મૂળ ચૂકવવા છે પડતા. જે હાડ મારી એમણે યુવાનીમાં વેઠેલી, એ સંત થયા પછી એ ગાયત્રીના 3 પુરસ્ચરણ એમને જીવનમાં કર્યા. પહેલું પુરસ્ચરણ કાપડીવાડના ચોકઠામાં પુનિત ચોકમાં એમના ઘરે, એ બાલ્કનીમાં આજે એ બાલ્કની અડીખમ ઊભી છે. અમારા ભાવિક વિરમભાઈ દેસાઈ એમણે મકાન ખરીદી લીધું છે અને પુનિત મહારાજે જે પુરસ્ચરણ કરેલું એ બાલ્કની આજે પુનિત ચોકમાં અડીખમ એ મકાનમાં ઊભી છે. પહેલું પુરસ્ચરણ ત્યાં. બીજું પુરસ્ચરણ રામોલિયા શેઠ કે જેમણે પુનિત આશ્રમની ભૂમિ દાનમાં આપી એમના ઘરે. અને ત્રીજું પુરસ્ચરણ મોટી કોરલ પુનિત આશ્રમની અંદર.
જેમ જેમ મંત્ર જીવવા ઉપર ઉચ્ચારાતો જાય એમ વચન સિદ્ધિ આવે છે. વચન સિદ્ધિ તો આવી, વચન સિદ્ધિ તો આવી, સંતત્વને છૂપું તો રાખ્યું રામા રામા. કૌશિકભાઈને બોલતા કીધા, કૌશિકભાઈને બોલતા કીધા, તારા બાને સંતાન તો આપ્યું સિયાવર રામચંદ્ર કી જય, રાજાવર કૃષ્ણચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય. વચન સિદ્ધિ આવી, પણ પુનિત મહારાજે કદી છતું નહોતું કર્યું કે ક્યાંય હાટડી નહોતી માંડી કે મારી 5 પૂનમ ભરો અને તમારું કલ્યાણ થઈ જાય. પુનિત આશ્રમના જે રામ નામ મંત્રની દેરી બનાવેલી પુનિત મહારાજે 14 અબજ રામ નામ મંત્રો લોકો પાસે લખાવડાવેલા, ભાખરી લઈને ભજન કરેલું. એ 14 અબજ રામ નામનો મંત્રનો રિલીફ રોડ ઉપરથી સોનાની અંબાડી ઉપર હાથીની પધરાવીને એ મંત્રોનો વરઘોડો નીકળેલો અને વાંચતે ગાજતે પુનિત આશ્રમની ભૂમિમાં એ ભંડાર આવેલા. આજે પણ એ આરસની રામ નામ મંત્રની દેરી પુનિત આશ્રમમાં અડીખમ ઊભી છે. એને અચૂક માથું નમાવા જેવું છે. એ મંત્રના સ્પંદનો પુનિત આશ્રમની પાવન ભૂમિમાં આજે પણ ગુંજે છે. લોકોને થાય કે પુનિત આશ્રમના સ્ટેજ ઉપરથી જે ભજન રજૂ થાય છે એમાં આટલી મજા કેમ આવે છે. સામાન્ય માણસ, અમારા લક્ષ્મીકાંતભાઈ જુઓ, કોઈ મોટી હસ્તી નથી, એક મિકેનિકલ એન્જિનિયર અને એક વેપારી માણસ છે. અમારા આનંદભાઈને જુઓ, એક સોફ્ટવેર એન્જિનિયર અને હાલમાં પોતાનો વ્યવસાય ધરાવે છે. મુકેશભાઈને જુઓ, એક જમાનાનો એક સેલ્સમેન. આગળ ભરત ભગતને જુઓ, હાલમાં પણ સેલ્સમેન. તો આવા બધા ભગતો સ્ટેજ ઉપર ચડીને પોતાની વાણીને રજૂ કરે તો એમાં પુનિત મહારાજની ઝાંય કેમ જોવા મળે છે? તો એનો એ પ્રભાવ એ 14 અબજ ભૂમિમાં જે રામ નામના મંત્રો ભંડારેલા છે એ છે. એ સ્પંદનોને માણવા પણ જે આજ દિન સુધી પુનિત આશ્રમ ન ગયું હોય એ એકવાર જાય. 2/11 મહિનાની પૂનમ અને અમાસ, આખો શ્રાવણ મહિનો અને અધિક મહિનો એ ત્યાં ભજન થાય છે. દરેક અમાસે આપણા હોલમાં પણ ભજન થાય છે. ચોમાસાને હિસાબે આપણે બંધ રાખીએ છીએ, પણ કારતક મહિનાની અમાસથી આ ક્રમ પાછો ચાલુ થશે. પુનિત પ્રસાદી ખીચડી વિતરણનો કાર્યક્રમ પણ અમાસને દિવસે આપણા આ હોલ ઉપરથી થશે. સેવા અને સ્મરણ 2 જગમાં કરવાના છે કામ. સેવા તો જન સેવા કરવી, લેવું રામનું નામ. પુનિત મહારાજ એમનું જીવન આગળ એમને એમ સેવાના કામોમાં વ્યતીત કરતા ગયા. એમને થયું કે અમદાવાદ સુધી સીમિત ન રહેતા સમગ્ર ગુજરાતી સમાજને આ ભજનનો લાભ આપવો. 1 વર્ષ સુરતમાં, 1 વર્ષ મુંબઈમાં ખૂબ ભજન થયા, રાજકોટમાં ભજન થયા, પંચનાથ મહાદેવમાં. ત્યાંથી વડોદરા આવ્યા. વડોદરામાં વિઠ્ઠલ મંદિરમાં ખૂબ ભજન સત્સંગ થયો. ત્યાંથી કાછિયાવાડમાં આવ્યા. કાછિયાવાડમાં એમનો રામાયણનો પહેલો દિવસ રામકથા ખૂબ રંગે ચંગે થઈ. ઘેર આવ્યા ત્યાં હૃદય રોગનો હુમલો આવ્યો. હૃદય રોગના હુમલાને કારણે એમને કથા અધૂરી છોડવી પડી. હોસ્પિટલને બિછાને ગયા. ડૉક્ટર મુનશી એ કાર્ડિયાક સર્જન એ વખતના ખૂબ નામચીન, એમણે એમનો ઈલાજ શરૂ કર્યો. તમે વિચાર કરો, આ યોગાનું યોગ બાપ દીકરાના જીવનમાં કેવો છે. પુનિત મહારાજનો ઈલાજ ડૉક્ટર મુનશી વડોદરા ખાતે, જનક મહારાજનો ઈલાજ ડૉક્ટર અજય મુનશી અમદાવાદ ખાતે. 51-52 વર્ષની પુનિત મહારાજની વય, જનક મહારાજની 60-62 વર્ષની વય. આ સંત જીવન એ કેટલું નિરાળું એ લોકો નિસ્પૃહી જીવી ગયા. ડૉક્ટર મુનશીના દવાખાનામાં પુનિત મહારાજ હૃદય રોગના હુમલાને કારણે બોઢેલા છે. મુનશી સાહેબે કહી દીધેલું કે હવે થોડાક જ કલાકોના મહેમાન છે મહારાજ. મંડળના આગેવાનો મહારાજની પાસે ગયા
મહારાજને પૂછ્યું, મહારાજ કંઈ કહેવું છે, આ જનકની કંઈ વ્યવસ્થા કરી છે? ત્યારે હાથમાં રામ નામની માળા ફરતી હતી, આંગળી ઉપર બતાવીને કહ્યું, એ 1000 હાથવાળો બેઠો છે ને, મારે શું ફિકર, અને સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા કરી ને પુનિત મહારાજ એ સ્વધામ પધાર્યા. તારીખ 27/7/1962 દિવસ, શુક્રવારની વહેલી સવાર, સમય બરાબર 3:55 અને પુનિત મહારાજનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પુનિત ત્યાં પ્રાણ છોડે, પુનિત જ્યાં પ્રાણ છોડે, ચિત્ત હરી ચરણ જોડે, વાલો સામો લેવા દોડે, એ જીવ તરસાતું જીભે હરી જશ ગાયા રે, જીવ તરસાચું. પ્રભુજી પોતે પ્રગટ્યા, પ્રભુજી પોતે પ્રગટ્યા, સંત પુનિત ને લેવાને માટે, રામા રામા આ કીર્તન ગુણ લાગાએ, આ કીર્તન ગુણ લાગાએ, ભક્તોને તો ખોટ પડી આજે, સિયાવર રામચંદ્ર કી, રામાવર કૃષ્ણચંદ્ર કી, ઉમાપતિ મહાદેવ કી, બોલો રે ભાઈ સબ સંતન કી જય. ત્યારબાદ પુનિત મહારાજના નશ્વર દેહને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો દૂધ અને રણછોડરાયના મંદિરે, ત્યારબાદ પુનિત આશ્રમ ખાતે, સરયુદાસજીના મંદિરે, દરિયાપુર, શાહપુર, જ્યાં જ્યાં એમનો ભક્ત સમાજ હતો ત્યાં બધે ફેરવી અને અંતે દુધેશ્વર ખાતેના સ્મશાન ગૃહમાં જનક મહારાજના હસ્તે એમનો અગ્નિ સંસ્કાર થયો. પદ્માસન વાળેલી મુદ્રામાં એ પુનિત મહારાજનો નશ્વર દેહ બિલકુલ જાણે એવું લાગે કે ચીર નિંદ્રામાં પોઢી ગયો. એનો ફોટો પણ છે, ઘણી જગ્યાએ જોવા મળશે. મુકેશભાઈની ચોપડીમાં, જનકલ્યાણમાં ઘણી જગ્યાએ પુનિત મહારાજનો એ ફોટો પ્રદર્શિત થયો છે. એ દર્શન પણ પુનિત મહારાજના અંતિમ દર્શન કરવા જેવા છે. આજે મને બસ એક જ વસવસો છે કે એ સંતના હું દર્શન નથી કરી શક્યો, પણ એ વાતનો ખુશી પણ છે એ વાતની કે શબ્દ દેહે, અક્ષર દેહે એમનું અમૂલ્ય સાહિત્ય વારસો એ અમને મળ્યો છે અને એમના શબ્દો થકી આજે ભક્તિની કેડી ઉપર, એમની કંડારેલી કેડી ઉપર ચડવાનું અમને મન થઈ રહ્યું છે. હજી તો એ બાજુ ડગલાય નથી માંડ્યા, પણ એ કેડીએ ચડવાનું એક મન જરૂર થઈ રહ્યું છે. તો પુનિત તારા, પુનિત પ્રકાશે અમે પુનિત કામો કરીએ, ભક્તિનું ભાથું ભરીએ ને નામ હરિનું લઈએ, એવી અમારી સુરેશ ભુવાની વાત સાથે મારી વાણીને વિરમું છું. ઘણું બધું કહેવું છે, ઘણું બધું કહ્યું છે, તેમ છતાંય સમયના અભાવે આજે પુનિત મહારાજનું શ્રાદ્ધ છે. અમે જ્યારે આ કાર્યક્રમ નક્કી કરી રહ્યા હતા, દિવસો નક્કી કરતા હતા, ત્યારે હું ને સુરેશ ભુવા બેઠેલા. સુરેશ ભુવાએ કહ્યું, જો બધા નોકરિયાત છે, આનંદભાઈને એમનો બિઝનેસ છે, દેવદત્તભાઈને પણ સ્કૂલમાંથી રજા લેવાની છે, કૌશિકભાઈ એ વિશ્વ હિન્દુ પરિષદ, એમની સ્કૂલ, એમના બીજા બધા રાજકીય આગેવાન છે, એટલે એમને બીજી બધી ઘણી મુશ્કેલીઓ હોય, એમનો પણ સમય લેવાનો છે. કુમારી અમી કે જેને પરીક્ષાનો સમય ચાલુ હતો, ચાલુ પેપરમાં એ છોકરી અહીંયા ભજન કરી ગઈ, સુંદરકાંડનો પાઠ કરી ગઈ. તો આવા બધામાં તને કઈ તારીખ ફાળવું, તને કયો દિવસ ફાવશે? મેં કહ્યું કોઈ દિવસ જેને ના ફાવે એ દિવસ મને ફાવશે. મારે તો અમે ગુલ્લી મારીને જ અહીંયા ભજન કરવા આવવાનું છે.